નમસ્કાર. જો ટેટ કે ટેટ જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહ્યા હો તો આ વિષય તમારા માટે ખૂબ જ કામનો છે. આપણે ભારતની શાસન વ્યવસ્થાને એટલી સરળ રીતે સમજીશું કે પરીક્ષામાં બધું ફટાફટ યાદ આવી જાય. તો ચાલો આ રિવિઝન ગાઈડ શરૂ કરીએ. ઓકે, તો આજે આપણે શું શું જોવાના છીએ? એક નજર કરી લઈએ. શાસનનો પાયો શું છે? સરકારના સ્તર કેટલા છે? કેન્દ્ર અને રાજ્ય સરકાર કેવી રીતે કામ કરે છે? સ્થાનિક સ્વરાજ એટલે શું? શાસનના અંગો કયા છે? અને છેલ્લે પરીક્ષા માટે એકદમ ટૂંકો સારાંશ. આ છે આપણો આજનો સ્ટડી પ્લાન. ચાલો શરૂ કરીએ. સારું, તો સૌથી પહેલાં શરૂ કરીએ શાસનના પાયાથી. જો કોઈ પણ સિસ્ટમને સમજવી હોય ને તો એના મૂળમાં શું છે એ જાણવું પડે. આ બે સિદ્ધાંતો સમજી લીધા એટલે અડધું કામ તો ત્યાં જ પતી ગયું. તો પહેલો શબ્દ છે લોકશાહી. આ શબ્દ તો આપણે બધાએ સાંભળ્યો જ છે, ખરું ને? એનો સીધો સાદો અર્થ એ છે કે શાસન લોકોનું, લોકો માટે અને લોકો દ્વારા ચાલે. મતલબ કે આપણે પોતે જ મતદાન કરીને આપણા નેતાઓને ચૂંટીએ છીએ અને એ લોકો આપણા વતી દેશ ચલાવે છે. સત્તા સીધી આપણા હાથમાં છે. અને બીજો મહત્વનો શબ્દ છે ગણતંત્ર. આનો મતલબ એ છે કે દેશનો જે સૌથી મોટો વડો છે એ કોઈ રાજા મહારાજા નથી જે વંશ પરંપરાગત રીતે ગાદી પર આવે. ના, એ પણ ચૂંટાયેલા પ્રતિનિધિ હોય છે. આખા દેશનું શાસન આપણા બંધારણમાં લખેલા નિયમો અને કાયદાઓ પ્રમાણે જ ચાલે છે, બીજું કંઈ નહીં. ઓકે, તો હવે આપણને પાયાના સિદ્ધાંતો તો ખબર પડી ગઈ, પણ આટલા મોટા દેશની આખી સિસ્ટમ ચાલે છે કેવી રીતે? તો એના માટે ભારતનું શાસન 3 અલગ અલગ લેવલ એટલે કે 3 સ્તરમાં વહેંચાયેલું છે. આને છે ને એક પિરામિડની જેમ સમજો. સૌથી ઉપર ટોપ પર છે કેન્દ્ર સરકાર, જે આખા દેશ માટે નિર્ણયો લે છે. એની નીચે આવે છે દરેક રાજ્યની પોતાની સરકાર એટલે કે રાજ્ય સરકાર, જે પોતાના રાજ્યનું ધ્યાન રાખે છે. અને સૌથી નીચે એટલે કે આપણા સૌથી નજીક છે સ્થાનિક સરકાર, જે આપણા ગામ અને શહેરોના પ્રશ્નોને સંભાળે છે. સિમ્પલ છે ને? ચાલો હવે થોડા વધુ ઊંડા ઉતરીએ અને કેન્દ્ર અને રાજ્ય સરકારને સરખાવીને જોઈએ. મજાની વાત એ છે કે આ બંનેનું જે માળખું છે ને એ લગભગ એક જેવું છે. એટલે એક સમજાઈ જશે તો બીજું આપોઆપ સમજાઈ જશે. અહીં જુઓ, કેન્દ્રમાં દેશના વડા કોણ? રાષ્ટ્રપતિ. અત્યારે દ્રૌપદી મુર્મુજી છે. તો એવી જ રીતે રાજ્યમાં કોણ હોય? રાજ્યપાલ. કેન્દ્રમાં સરકારના વડા છે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી. તો રાજ્યમાં સરકાર કોણ ચલાવે? મુખ્યમંત્રી. અને કાયદા ક્યાં બને? કેન્દ્રમાં સંસદમાં અને રાજ્યમાં વિધાનસભામાં. એકદમ સરખું જ છે, બસ કાર્યક્ષેત્ર અલગ અલગ છે. હવે આપણે પિરામિડના સૌથી નીચેના અને સૌથી મહત્વના ભાગ પર આવીએ છીએ, સ્થાનિક સ્વરાજ. આ એ સરકાર છે જે આપણી સૌથી નજીક છે. આપણા રોજબરોજના પ્રશ્નોનો ઉકેલ અહીંથી જ આવે છે. આ સ્થાનિક સરકાર પણ 2 ભાગમાં વહેંચાયેલી છે. ગામડા માટે અલગ અને શહેરો માટે અલગ. ગામડામાં તમે સાંભળ્યું જ હશે, ગ્રામ પંચાયત, પછી એનાથી ઉપર તાલુકા પંચાયત અને પછી જિલ્લા પંચાયત. જ્યારે શહેરોમાં હોય છે નગરપાલિકા અને જો મોટું શહેર હોય તો મહાનગરપાલિકા. આપણે જે સભ્યો અને કોર્પોરેટરોને ચૂંટીએ છીએ ને એ બધા અહીંથી જ આવે છે. હવે એક બીજી મહત્વની વાત. સરકાર ભલે કોઈ પણ લેવલની હોય, કેન્દ્ર, રાજ્ય કે સ્થાનિક, એનું કામ બરાબર ચાલે એ માટે આખી સત્તાને 3 ભાગમાં વહેંચવામાં આવી છે, જેને કહેવાય છે શાસનના 3 અંગ. આ ત્રણેયના કામ એકદમ ફિક્સ છે. પહેલું, વિધાનતંત્ર. એનું કામ છે કાયદા બનાવવાનું. બીજું, કાર્યપાલિકા. એનું કામ છે બનાવેલા કાયદાઓનો અમલ કરાવવાનો. અને ત્રીજું, ન્યાયતંત્ર, જે એ જોવાનું કામ કરે છે કે બધું બરાબર ચાલે છે કે નહીં અને લોકોને ન્યાય આપે છે. કાયદો બનાવવો, લાગુ કરવો અને ન્યાય આપવો, બસ આટલું જ. અને હા, આપણું ન્યાયતંત્ર પણ 3 સ્તરમાં છે. આખા દેશ માટે સૌથી મોટી કોર્ટ એટલે સુપ્રીમ કોર્ટ. પછી દરેક રાજ્યની પોતાની હાઈકોર્ટ. અને એની નીચે જિલ્લા અને તાલુકા લેવલની કોર્ટ. આ રીતે આખું ન્યાયનું માળખું ગોઠવાયેલું છે. આ ટેબલ પર એક નજર નાખો. આનાથી આખી શાસન વ્યવસ્થા એક જ ઝટકામાં સમજાઈ જશે. જુઓ, 3 સ્તર છે: કેન્દ્ર, રાજ્ય અને સ્થાનિક. દરેકનું મુખ્ય કામ શું છે અને એમાં મુખ્ય કોણ કોણ આવે એ બધું જ આમાં છે. પરીક્ષા માટે આ ટેબલ ખાસ યાદ રાખી લેજો, બહુ કામ આવશે. હવે કદાચ એમ થતું હશે કે આટલું બધું યાદ કેવી રીતે રાખવું? પણ એની પણ એકદમ સહેલી ટ્રીક છે. ચિંતા ના કરો, આગલી સ્લાઇડમાં એક એવો શોર્ટકટ છે કે તમે ક્યારેય નહીં ભૂલો. બસ આ 2 જ લાઇન મગજમાં ફિટ કરી લો. પહેલી,
કેન્દ્ર, રાજ્ય, સ્થાનિક. આ થઈ ગયું શાસનનું માળખું, ઉપરથી નીચે. અને બીજી, કાયદો, અમલ, ન્યાય. આ થઈ ગયા સરકારના 3 કામ. બસ આટલું યાદ રાખશો એટલે આખો ટોપિક ક્લિયર. નમસ્કાર. ચાલો આજે આપણે ભારતીય ચૂંટણીની આખી પ્રક્રિયાને એકદમ સરળ ભાષામાં સમજીએ. આ એ જ પ્રક્રિયા છે જે કરોડો લોકોને પોતાની સરકાર પસંદ કરવાનો અધિકાર આપે છે. તો ચાલો આની ઊંડાણમાં ઉતરીએ અને સ્ટેપ બાય સ્ટેપ બધું જાણીએ. તો સવાલ એ છે કે દુનિયાની સૌથી મોટી લોકશાહી પોતાના નેતાઓને આખરે પસંદ કરે છે કેવી રીતે? વાત સાચી છે ને? આટલા મોટા અને આટલા બધા વૈવિધ્યથી ભરેલા દેશમાં ચૂંટણી કરાવવી એ કંઈ નાનીસૂની વાત તો નથી જ. તો આ આખી સિસ્ટમ કઈ રીતે કામ કરે છે એને સમજવા માટે આપણે એને તબક્કાવાર જોવી પડશે. સારું, તો આપણે આખી વાતને આ 5 ભાગમાં સમજીશું. સૌથી પહેલા આપણે વાત કરીશું ચૂંટણીના રક્ષકની. પછી જોઈશું કે મતદારો અને ઉમેદવારો કોણ છે. એ પછી પ્રચાર અને તેના નિયમો શું છે. ત્યાર પછી મતદાનના દિવસે શું થાય છે અને છેલ્લે મતગણતરીથી લઈને પરિણામ સુધીની સફર. તો ચાલો શરૂઆત કરીએ પહેલા મુદ્દાથી, ચૂંટણીના રક્ષક. જુઓ, જેમ કોઈ પણ ગેમમાં, માની લો કે ક્રિકેટમાં, એક અમ્પાયર હોય છે જે એ સુનિશ્ચિત કરે છે કે રમત નિયમ પ્રમાણે જ રમાય, બરાબર ને? બસ એ જ રીતે ચૂંટણી માટે પણ એક તટસ્થ રેફરી હોય છે. અને એ રેફરી છે ભારતનું ચૂંટણી પંચ. આ કોઈ સામાન્ય સંસ્થા નથી, પણ એક ખૂબ જ શક્તિશાળી અને મહત્વપૂર્ણ બંધારણીય સંસ્થા છે. દેશમાં લોકસભાની ચૂંટણી હોય કે પછી કોઈ રાજ્યની વિધાનસભાની, બધી જ ચૂંટણીઓનું આયોજન અને સંચાલન કરવાની જવાબદારી આ પંચની છે. હવે આ સંસ્થાના 2 સૌથી મોટા અને મૂળભૂત સિદ્ધાંતો છે. પહેલો એ કે તે એકદમ સ્વતંત્ર છે, એટલે કે એના પર સરકારનું કોઈ દબાણ ચાલતું નથી. અને બીજો સિદ્ધાંત એ છે કે ચૂંટણી એકદમ નિષ્પક્ષ રીતે થાય એ જોવાનું. મતલબ કે દરેક નાગરિક કોઈ પણ જાતના ડર વગર શાંતિથી પોતાનો મત આપી શકે. ઓકે, તો આ રહી આખી પ્રક્રિયાની એક ઝલક. કુલ 8 પગલામાં આ સફર પૂરી થાય છે. શરૂઆત થાય છે ચૂંટણી પંચથી, પછી મતદાર યાદી બને, ઉમેદવારો ફોર્મ ભરે, પ્રચાર થાય, નિયમો લાગુ પડે, મતદાન થાય, મત ગણાય અને છેલ્લે પરિણામ આવે. આ દરેક પગલું એકબીજા સાથે જોડાયેલું છે. ચાલો હવે બીજા તબક્કા પર જઈએ. આ આખી પ્રક્રિયાના હીરો કોણ છે? વેલ, એ છે મતદારો અને ઉમેદવારો. એમના વગર તો લોકશાહીની કલ્પના પણ ન કરી શકાય, ખરું ને? અને આ નંબર જુઓ, 18. આ આંકડો ભારતીય લોકશાહીમાં ખૂબ જ મહત્વનો છે. કેમ? કારણ કે ભારતમાં કોઈ પણ નાગરિક જેની ઉંમર 18 વર્ષ કે તેથી વધુ હોય તેને મત આપવાનો અધિકાર મળે છે. આને જ કહેવાય સાર્વત્રિક પુખ્ત મતાધિકાર. એનો સીધો મતલબ એ છે કે કોઈ પણ ધર્મ, જાતિ, લિંગ કે અમીરી ગરીબીના ભેદભાવ વગર દરેકનો મત એક સમાન છે. પણ હા, એક વાત યાદ રાખવા જેવી છે. ફક્ત 18 વર્ષના થવું પૂરતું નથી. મત આપવા માટે નામ સત્તાવાર મતદાર યાદી એટલે કે વોટર લિસ્ટમાં હોવું એકદમ જરૂરી છે. એકવાર રજિસ્ટ્રેશન થઈ જાય પછી દરેકને એક ઓફિશિયલ ઓળખપત્ર મળે છે, જેને આપણે બધા વોટર આઈડી કાર્ડ તરીકે ઓળખીએ છીએ. ઓકે, મતદારોની વાત તો થઈ ગઈ. હવે વાત કરીએ ઉમેદવારોની. જે કોઈ પણ વ્યક્તિને ચૂંટણી લડવી હોય તેમણે ચૂંટણી પંચ પાસે જઈને પોતાનું નામાંકન પત્ર ભરવું પડે છે. બસ આ જે સ્ટેપ છે જ્યાંથી તેઓ ચૂંટણીની રેસમાં સત્તાવાર રીતે એન્ટ્રી લે છે. સામાન્ય રીતે ઉમેદવારો 2 પ્રકારના હોય છે. પહેલા, જે કોઈ રાજકીય પાર્ટીની ટિકિટ પર લડે છે, એટલે કે તેઓ એ પાર્ટીનું પ્રતિનિધિત્વ કરે છે. અને બીજા હોય છે અપક્ષ ઉમેદવાર. એ કોઈ પણ પાર્ટી સાથે જોડાયેલા નથી હોતા અને પોતાની ઓળખ પર જ સ્વતંત્ર રીતે ચૂંટણી લડે છે. હવે જેવી ઉમેદવારોની યાદી ફાઇનલ થાય એટલે શરૂ થાય છે ચૂંટણીનો સૌથી રસપ્રદ અને જોરશોરવાળો તબક્કો, એટલે કે ચૂંટણી પ્રચાર. પણ આ પ્રચારમાં પણ મનમાની નથી ચાલતી. એના માટે પણ એક ખાસ નિયમ પુસ્તિકા હોય છે. પ્રચાર દરમિયાન ઉમેદવારો અને પાર્ટીઓ શું કરે છે? તેઓ મોટી મોટી જાહેર રેલીઓ કરે છે, ભાષણો આપે છે અને આજકાલ તો સોશિયલ મીડિયા પર પણ ખૂબ જ એક્ટિવ રહે છે. પણ આ બધાની વચ્ચે એક મહત્વની વાત છે, ખર્ચની મર્યાદા. ચૂંટણી પંચે સુનિશ્ચિત કરે છે કે કોઈ પણ ઉમેદવાર નક્કી કરેલી રકમ કરતાં વધુ ખર્ચ ન કરી શકે. તો આ રહી એ નિયમ પુસ્તિકા, જેનું નામ છે
આદર્શ આચાર સંહિતા અથવા MCC જેવી ચૂંટણીની તારીખ જાહેર થાય એ જ ક્ષણથી આ નિયમો લાગુ થઈ જાય છે. આનો મુખ્ય હેતુ એ જ છે કે કોઈપણ પાર્ટી, ખાસ કરીને જે સત્તામાં છે, એ પોતાના પદનો દુરુપયોગ ન કરી શકે અને બધાને ચૂંટણી લડવા માટે એક સરખું મેદાન મળે. અને આ બધા પછી આવે છે એ દિવસ જે લોકશાહીનો સૌથી મોટો તહેવાર છે, મતદાનનો દિવસ. ચાલો હવે આપણે સીધા મતદાન મથકની અંદર જઈએ અને જોઈએ કે ત્યાં શું થાય છે. હવે આ મતદાનની જે પ્રક્રિયા છે એને એટલી સરળ અને સુરક્ષિત બનાવવામાં આવી છે કે કોઈ પણ નાગરિક આસાનીથી પોતાનો મત આપી શકે. ચાલો જોઈએ કે આ સ્ટેપ્સ કયા છે. જુઓ, સૌથી પહેલાં મતદાર પોતાના વિસ્તારના પોલિંગ બૂથ પર પહોંચે છે. ત્યાં ગયા પછી તેઓ EVM એટલે કે ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીનનો ઉપયોગ કરીને પોતાના પસંદગીના ઉમેદવારના નામ સામેનું બટન દબાવે છે. અને એટલું જ નહીં, બાજુમાં એક VVPAT મશીન હોય છે જેમાં એક સ્લિપ દેખાય છે. એનાથી એ ખાતરી થઈ જાય છે કે મત જેને આપવા માંગતા હતા એને જ ગયો છે. અહીં એક ખૂબ જ મહત્વની વાત સમજવા જેવી છે. મત ગુપ્ત છે. એનો અર્થ એ કે કોને મત આપ્યો એ બીજા કોઈ જાણી શકતું નથી. આ ગુપ્ત મતદાનનો સિદ્ધાંત એટલા માટે જ જરૂરી છે જેથી દરેક વ્યક્તિ કોઈપણ જાતના ડર કે દબાણ વગર પોતાની પસંદગી કરી શકે. આનાથી જ ચૂંટણી નિષ્પક્ષ બને છે. ઓકે, તો મતદાન પૂરું થઈ ગયું. હવે શું? હવે બધાની નજર હોય છે મતગણતરી અને પરિણામ પર. તો ચાલો આપણે આ પ્રક્રિયાના એકદમ છેલ્લા અને નિર્ણાયક તબક્કા પર જઈએ. હવે એક નક્કી કરેલા દિવસે ચુસ્ત સુરક્ષા વચ્ચે બધા EVM મશીનોને ખોલવામાં આવે છે અને મતોની ગણતરી શરૂ થાય છે. EVMને લીધે આ ગણતરી હવે બહુ જ ઝડપથી થઈ જાય છે અને નિયમ બહુ જ સીધો છે. જે ઉમેદવારને પોતાના વિસ્તારમાં સૌથી વધુ મત મળે એ જીતી જાય છે. અને આ રીતે લાખો કરોડો લોકોના મત એક પરિણામમાં ફેરવાય છે. દેશભરમાંથી જે પણ ઉમેદવારો જીતે છે એ બધા ભેગા મળીને નવી સરકાર બનાવે છે. પછી એ કેન્દ્રમાં લોકસભા હોય કે પછી રાજ્યમાં વિધાનસભા. તો આ આખી વાતનો સાર શું છે? એ જ કે આપણી લોકશાહી 4 મજબૂત પાયા પર ટકેલી છે. પહેલું, દરેક પુખ્ત નાગરિકને મત આપવાનો હક. બીજું, ગુપ્ત મતદાન. ત્રીજું, દર 5 વર્ષે નિયમિત ચૂંટણીઓ. અને ચોથું, પસંદગી માટે ઘણા બધા રાજકીય પક્ષોનો વિકલ્પ હોવો. આપણે જોયું કે આખી પ્રક્રિયાના દરેક પગલાંને નિષ્પક્ષતા સુનિશ્ચિત કરવા માટે જ બનાવવામાં આવ્યું છે. પણ એક સવાલ વિચારવા જેવો છે કે આ બધા સ્ટેપ્સમાંથી કયું પગલું એવું છે જે સૌથી વધુ મહત્વનું છે? ચૂંટણી પંચની ભૂમિકા, ગુપ્ત મતદાન કે પછી મતગણતરી? આ વિચાર સાથે આજની આ સમજૂતી અહીં પૂરી કરીએ છીએ. આભાર.